નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ એન્ડ ચોલી ઝટપટ ન્યૂઝ। સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગણેશ આયોજકો સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં ગણેશ ઉત્સવને લઈને આચાર સંહિતા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે વર્ષ 2024ના ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત સંમેલનમાં તમામ ગણેશ આયોજકોને આ વર્ષના ગણેશ ઉત્સવને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પોતાના જ મંડપ અથવા તો સોસાયટીમાં કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત સંમેલનમાં સંતો, મહંતો તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ સહિત હોદ્દેદારો તથા ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। સુરત મહાનગરમાં આગામી દિવસોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય, ધૂમધામથી ઉજવાય એ પહેલાં જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે। આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ, જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડે એની વાત કરવામાં આવી। આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે। જે પ્રમાણે જંક ફૂડ યુવાનોમાં એ વધારે પડતું આરોગ્ય જોખમકારક છે, એની સામે લડાઈ યુવાનો લડે અને સાથે સાથે મેદસ્વીતા એની સામે પણ યુવાનો એ જંગ લડી પ્રચાર પ્રસાર કર્યા। એક બાબત થઈ। બીજી બાબત, આદરણીય સરદાર સાહેબના 150મા જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબને પણ ઠેર ઠેર યાદ કરે અને ભાવાંજલિ વીરાંજલિ અર્પણ કરે। આરએસએસની પણ શતાબ્દી વર્ષની ઉજવણી છે તો એમાં પણ સહયોગ કરે। અને ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં હવે આ યુવાનો દેશભક્તિના રંગે રંગાય, જે ધાર્મિક આપણી ભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાં આપણે સૌ સાથે મળીને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરીએ, એ જબરદસ્ત સાથે આ સંમેલન હવે સમાપ્તિના આરે છે।